Pebbles Live. સાઇડ લંજીસ, સ્કંદાસન. પહેલા ઘૂંટણ પર બેસી જાઓ. હવે તમારો ડાબો પગ ડાબી બાજુ લઈને ઘૂંટણથી વાળી લો. હવે શરીરને હાથનો સથવારો આપી પોતાનો જમણો પગ જેટલું બને એટલું જમણી બાજુ ફેલાવો. હવે ડાબા હાથથી ડાબા બાજુની એડી પકડી લો. પોતાના શરીરને જમણી બાજુ ઝુકાવી જમણા હાથથી જમણા એડીને પકડી લો. આ સ્થિતિમાં થોડી વાર રહીને પોતાના પૂર્વ સ્થિતિમાં પાછા આવી જાઓ. આ આસનને બીજી બાજુ પણ કરજો. આ આસન તમારા જાંઘોને મજબૂત બનાવે છે. એડીઓ અને પન્નીઓ મજબૂત બનાવે છે. શરીરના ઉપલા ભાગને મજબૂતી આપે છે. શરીરના નીચલા ભાગમાં લોહીનું પ્રવાહ વધારે છે. ઘૂંટણ, નિતંબ કે એડીના દુખાવાથી ત્રાસેલા હો તો આ આસન નહીં કરતા. ફિશ ફેસ પોઝ. પોતાના ગાલોને અંદરની તરફ ખેંચો. હવે તમારા હોઠોનો આકાર માછલીના મોઢાની જેમ દેખાશે. આ સ્થિતિમાં થોડી વાર રહેજો. હવે પૂર્વ અવસ્થામાં પાછા આવી જાઓ. આને ઓછામાં ઓછા 10 વાર કરો. આ આસનને ફિશ પોઝ કહેવાય છે કારણ કે આપણું મોઢું એક માછલી જેવું દેખાય છે. ગાલોની ચરબી ઓછી થઈ જાય છે. આ આસન ઝુર્રીઓને રોકે છે. આનાથી ચહેરાના સ્નાયુ ચુસ્ત રહે છે. આઈ ફોકસ. હવે આપણે જોશું આઈ ફોકસ કેવી રીતે કરાય છે. આ બેસીને અથવા ઊભા રહીને પણ કરી શકાય છે. પોતાના રીઢની હડ્ડીને સીધું રાખીને બેસો અથવા ઊભા રહો. પોતાની આંખોને જેટલું બને એટલું મોટું કરવાની કોશિશ કરો. હવે પોતાના અંગૂઠા અને અનુક્રમણિકાની આંગળીના મદદથી આંખોના ખૂણાને ખેંચો અને સામે તરફ ફોકસ કરો. આ સ્થિતિમાં થોડી વાર રહીને પૂર્વ અવસ્થામાં પાછા આવી જાઓ. તમે તમારા સુવિધા અનુસાર કેટલી બી વાર કરી શકો છો. આ આસનના ફાયદા. આ આસન તમારા આઈબ્રોને સુંદર બનાવે છે. આ કરવાથી તમારા આંખોની દ્રષ્ટિ બહુ જ સારી થાય છે. ચિન લિફ્ટ પોઝ. પહેલા સુખાસનમાં બેસી જાઓ. રીઢની હડ્ડીને એકદમ સીધી રાખજો. બેઉ ગાલોને અંદરની તરફ ખેંચજો. હવે તમારી હોઠોનો આકાર એક માછલીના મોઢાની જેવું લાગશે. હવે પોતાની ડોક ઉપર ઉપાડીને પાછળની તરફ લઈ જાઓ. આ સ્થિતિમાં થોડી વાર રહો. પછી ડોકને ધીરેથી નીચે લાવીને પૂર્વ સ્થિતિમાં પાછા આવી જાઓ. આને પાછું કરો. તમે આને 10 વાર કરી શકો છો. આ આસનના ફાયદા. ડબલ ચિન એકદમ ગાયબ કરી નાખે છે. ફેસ પર આવતા રિંકલ્સ ને દૂર કરે છે. લિપ્સ પુલ. સુખાસનમાં બેસી જાઓ. પોતાની રીઢની હડ્ડીને
સીધી રાખજો. ખભો પણ સીધો રાખજો. હવે પોતાના નીચલા હોઠને બહારની તરફ ખેંચો. આ કરતી વખતે તમારા ગળાના નીચલા ભાગમાં થોડું તણાવ મહેસૂસ થશે. ધીરે ધીરે પૂર્વ સ્થિતિમાં આવી જાઓ અને ફરી પાછું આને એકવાર કરો. તમે આને પોતાની સગવડ અનુસાર કરી શકો છો. આ આસનના ફાયદા: તમારા જબડાના બહારના હિસ્સામાં જામેલી ચરબીને ઓછી કરે છે. ડબલ ચિનની સમસ્યાને પણ દૂર કરે છે. ચીક અપલિફ્ટ. આ આસન તમે બેસીને અથવા ઊભા રહીને પણ કરી શકો છો. હવે મોઢા પર એક મોટી સ્માઇલ લાવો. હવે તમારા બંને આંગળીઓથી પોતાના ગાલોને ઉપર ઉઠાવો. આ સ્થિતિમાં થોડી વાર રહીને પૂર્વ સ્થિતિમાં પાછા આવી જાઓ. તમે આ સ્થિતિને 10 વાર કરી શકો છો. ગાલો પર પડવાવાળી ઝુરીઓને દૂર કરે છે. ગાલો પર જામેલી ચરબીને ઓછી કરે છે. ગાલો પર સુંદર બનાવટ લાવે છે. ચિન લોક પોઝ. સૌથી પહેલા સુખાસનમાં બેસી જાઓ. પોતાના બંને હાથોને ગુડા પર રાખો. પોતાના શરીરને સીધું રાખો અને ઊંડો શ્વાસ લઈને શ્વાસ રોકી લો. હવે પોતાનું ડોક ઝુકાવીને ચિનની હડ્ડીના નીચે જે છાતીનો ભાગ છે એને અડો. શ્વાસને થોડીવાર માટે અટકાવી દો. પોતાની સગવડ અનુસાર ધીરે ધીરે ડોક ઉપર લો અને પૂર્વ સ્થિતિમાં પાછા આવી જાઓ. આ આસનના ફાયદા: આ આસન ગળાના રોગને દૂર કરવામાં મદદ કરે છે. ગળાના આસપાસની સ્નાયુ અને નસોમાં લોહીનો પ્રવાહ સારો રાખે છે. ચેતવણીઓ: શ્વાસને ખાલી એટલી વાર તક રોકજો જેટલી વાર રોકી શકો. ગળામાં દુખાવો હોય અથવા બીજે ક્યાંય પણ દુખાવો હોય તો આ આસન ના કરતા. તાકાત લગાડીને આ આસન નહીં કરવું. જો રિલીઝ. સુખાસનમાં બેસીને પોતાની પીઠને સીધી રાખો. હવે તમારા જબડાને પૂરી રીતે ખોલીને બંધ કરો. હવે તમે તમારા જબડાને એવી રીતે હલાવો જેવી તે તમે જમી રહ્યા છો. એક વાતનું ધ્યાન રાખજો. પહેલા તમે ખાલી જમણી બાજુ ખાવાનું આભાસ કરજો. થોડા વખત બાદ તમે ડાબે બાજુ ખાવાનું આભાસ કરી શકો છો. આ કરતા કરતા શ્વાસ લેતા રહેજો. આ આસનના ફાયદા: તમારા જબડાના સ્નાયુને ખેંચાવ પેદા કરે છે. ડબલ ચિનની સમસ્યાને દૂર કરે છે. ચહેરાના નીચલા ભાગની ચરબી ઓછી કરે છે.
બ્લોઈંગ એર. આ આસન તમે બેસીને અથવા ઊભા રહીને પણ કરી શકો છો. આને કરતી વખતે તમારા રીઢની હડ્ડી એકદમ સીધી હોવી જોઈએ. મોઢામાં હવા ભરી હોઠને બહારની તરફ કાઢવા. હવે ધીરે ધીરે હવાને છોડો, એવી તાજ જેવી તમે કોઈ ફુગ્ગામાં હવા ભરતા હો. આ ક્રિયાને તમે 10 વાર કરી શકો છો. આ યોગા આસનના ફાયદા: ડબલ ચિનની સમસ્યાથી મુક્તિ મળી જશે. ગળામાં ખેંચતાણના કારણે સળ કે વાટો નહીં પડે. માઉથ વોશ પોઝ. આ આસન કરવા માટે સુખાસનમાં બેસી જાઓ. હવે પોતાના ગાલોમાં હવા ભરી લો. હવાને એક ગાલથી બીજા ગાલમાં ફરાવો, જેમ કે તમે કોગળા કરતા હો. હવે થોડી વાર સુધી કરતા રહો, પછી થોડી વાર રોકાઈ જાઓ અને ફરીથી શરૂ કરો. આ આસનના ફાયદા: ગાલોને મસ્ત આકાર આપે છે, ચહેરા પર ચમક લાવે છે, ડબલ ચિનની સમસ્યાને દૂર કરે છે, જબડાની હડ્ડીને મજબૂત કરે છે. નેક રોલ. પહેલા સુખાસન અથવા પદ્માસનમાં બેસી જાઓ. પોતાના રીઢની હડ્ડીને સીધી રાખજો. ખભાને એકદમ સીધા કરીને બેસજો. હવે પોતાના ડોકને ઘડિયાળની દિશામાં ફરાવો. એના પછી ડોકને ઘડિયાળની ઉલટી બાજુ ફરાવજો. આ આસનના ફાયદા: ડબલ ચિનને દૂર કરે છે, ડોકના સ્નાયુને મજબૂત બનાવે છે, ડોક અને ગળા પાસેના રિંકલ્સને દૂર કરે છે. ચેતવણીઓ: અગર ડોકમાં દુખાવો હોય તો આ આસન નહીં કરતા. શવાસન. જમીન પર ચટાઈ પાથરીને પીઠ તરફ લેટી જાઓ. હાથોને શરીરથી 4 કે 5 ઇંચ દૂર રાખજો. પગના વચ્ચે 1 ફીટનો અંતર રાખજો. હવે પોતાના શરીરને ઢીલું છોડી આંખો બંધ કરી રાખજો. ધીરે ધીરે શ્વાસ લો અને તમારું બધું જ ધ્યાન તમારા શ્વાસ પર કેન્દ્રિત કરજો. તમારા મનમાં કોઈ પણ જાતના વિચાર નહીં લાવતા કોશિશ કરજો. રોજ આ આસન કરીએ તો હાઈ બીપીથી દૂર રાખે છે, સ્મરણ શક્તિ વધારે છે, મનની બેચેનીને દૂર રાખે છે, શરીરથી થાક દૂર કરે છે. આને કોઈ પણ કરી શકે છે. આ આસન કરતી વખતે શરીર ઢીલું અને આંખો બંધ હોવી જોઈએ.
તો ફ્રેન્ડ્સ, તમને બધાને અમારો વિડીયો ગમ્યો ને? જો આ વિડીયો ગમ્યો હોય તો એને લાઈક અને શેર કરવાનું નહીં ભૂલતા, અને જલ્દીથી અમારા ચેનલને સબસ્ક્રાઇબ કરી લો, અને હા, બેલ આઇકન પ્રેસ કરવાનું નહીં ભૂલતા. બાય. Pebbles Live.